રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશા અને છત્તીસગઢના 6 દિવસના પ્રવાસે આવતીકાલે બાલાસોરમાં ફરીન મોહન વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં થશે સામેલ। ઓડિશામાં શિક્ષણ, સંસ્કૃતિ અને આદિવાસી કલ્યાણ પર રહેશે ફોકસ। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીમાં ટીએમસીનું પ્રતિનિધિ મંડળ આજે દિલ્હીમાં સીઈસી જ્ઞાનેશ કુમાર સાથે કરશે મુલાકાત। એસઆઈઆર પર પોતાનો પક્ષ કરશે રજૂ। મમતા બેનર્જીએ એસઆઈઆરને લઈ ફરી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી। હિમાચલમાં બરફવર્ષાથી જનજીવન અસરગ્રસ્ત। શૂન્યથી નીચે નોંધાયું તાપમાન। પીવાનું પાણી પહોંચાડવા માટે રાહત કામગીરી ચાલુ। હવામાન વિભાગની પશ્ચિમી ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં વાદળછાયું વાતાવરણ સાથે થંડરસ્ટોર્મ અને ભારે પવનની આગાહી। રાજ્યમાં અચાનક ઘટ્યું ઠંડીનું પ્રમાણ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં બદલાવ। તમામ શહેરોનું તાપમાન 2 ડિજિટમાં। રાજકોટમાં 17, ગાંધીનગરમાં 19.2, અમદાવાદમાં 19.5, સુરતમાં 19.6 ડિગ્રી તાપમાન। બજેટ બાદ આજે સોમવારે ભારતીય શેર બજારમાં તેજી બાદ ફ્લેટ કારોબાર। સેન્સેક્સમાં 200 અંક જ્યારે નિફ્ટીમાં 30 અંકની દેખાઈ તેજી, તો ચાંદી 22,000થી વધુના કડાકા સાથે 2,43,000 પર અને સોનું 1900થી વધુના કડાકા સાથે 1,40,000ના સ્તરે કરી રહ્યું છે કારોબાર। અંડર 19 વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને આપી માત। સુપર 6માં ભારતે પાકિસ્તાનને માત આપી 58 રનથી હરાવ્યું। જીત સાથે ભારતે સેમીફાઇનલમાં બનાવ્યું સ્થાન।